જો આયરો આ કપા આપણો વરસાદના કારણે બધું સુકાઈ ગયું. વરસાદ વધી ગયો એટલે જો બધું કપા કેવો થઈ ગયો, પાંદડા પાંદડા સુકાઈ ગયું. ને આ બાદ નીચે નીચે મોટો મોટો કપા છે એટલો સારો રહી ગયો છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આપણે સેટ મારી દીધો છે. નામ આપણો બીજો કપા છે ને ત્યાં આગળ જાય ખડની દવા છાંટવા. આ આપણો મોટો કપા જોઈએ. નીચે નીચે મોટો હતો એટલે રહી ગયો છે, ઉપર ઉપર તો બરી ગયો છે કપા. હવે આવી રીતે વરસાદના કારણે કપામાં નુકસાની આવી છે. હવે આ આપણો બીજો કપા અને જે આપણે નીંદવાનું ચાલુ કર્યું હતું અને હવે થોડાક સા નીંદાતા હતા, વરસાદ આવી ગયો હતો પછી નીંદાણું નતું એટલે જો ભાઈ આ ખડ કેવું મોટું મોટું થઈ ગયું છે આ બધી. એટલે આમાં દવા છાંટવાની છે ખડ બારવાની. આજી તો ભેજ છે એટલે તો બરી જાય છે, પાવાની જરૂર નહીં પડે કપાને. આપણે એને જો કૂવામાંથી પાણી ભરી અને દવા છાંટવાની છે. કૂવો જે આપણો અહીં ખાલી રહેતો હતો ને વરસાદના કારણે ભરાઈ ગયો છે એટલે આપણે દવા છાંટવાનું પાણી કાયમ આવી જાય. આપણે અહીં બે એલ્બા હતા ને એમાંથી જો એક એલ્બો તો અહીંયા છે, એક જો અહીં ડટાઈ ગયો છે, જરાક ડટી દેખાય છે. આપણે અત્યારે જોયું અહીં કણે ધૂળ કોર કરીને ડટાઈ ગયો અહીં કણે, કેમ કે ખાડામાં હતું ને એટલે આ બધી ધૂળ આવી એમાં કરી ગઈ એટલે ડટાઈ ગયું. તો ભાઈ આપણે દવાનો પંપ ખંભે મારી દીધો એને મંડીથી દવા છાંટવા કપામાં. આપણે છેલ્લા 2 સાત બાકી રહ્યા છે ને આપણે આખા કપામાં દવા છાંટી દીધી છે ખડની, અને છેલ્લા 2 સાત બાકી છે. તો ભાઈ આપણે હે ને દવા છાંટીને વાડી આવતા રહ્યા છે, એકદમ જો નાઈન તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે ગામમાં. એટલે ભાઈ આપણે ગામમાંથી પાણીનો કેરબો ભરીને વાડી આવતા હતા ને કલેજો જોઈને વાડીએ આ બે ભાઈબંધ આવ્યા છે, કંઈક મથે છે, ખાટલો બાટલો બહાર કાઢે છે બે હાથી. અત્યારે અમે ત્રણેય વિચાર્યું છે કે રાજા ગેમમાં અમારે છે ને મારી પ્રોફિટ કરવાનું છે. આ ત્રણેય મૂર્ખા આજ મને લગે દેણું કરાવશે. એક આ છે ને કા બે થી મને એમ કહે કે આપણે રાજા ગેમમાં પૈસા નાખીએ અને પ્રોફિટ કરવું છે. બાવો કરવાનો થાય એ ફાઈનલ આપણે જોઈ આ બે નું સપનું સાકાર થાય છે કે પ્રોફિટ થાય. બાવો જ કરવાનો છે. તો ભાઈ ફાઇનલી આ બે થી હે ને મને 1000 રૂપિયા ડિપોઝિટ કરાવી દીધું છે રાજા ગેમમાં. હવે જોઈ શું થાય છે. આ બે તો દાંત કાઢશે કેમ કે પૈસા તો મારા ડૂબે છે ને. તો ભાઈ રાજા ગેમમાં 1300 રૂપિયાનું પ્રોફિટ કરી વાળ્યું આપણે. આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગમાં.